નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તેનો આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ। આ અગાઉ આપણે 6 થી 11 ધોરણના જે ગુજરાતીના પાઠ્યપુસ્તક છે તેના પણ વિડીયો બનાવીને પ્લેલિસ્ટમાં મૂકી દીધેલ છે, તો જો આપને યોગ્ય લાગે તે આપ નિહાળી શકો છો। આજે આપણે શબ્દભંડોળ અને સાહિત્યકારો જે ધોરણ 12માં આવે છે તેમનો સંપૂર્ણપણે અભ્યાસ કરીશું અને સારી રીતે અભ્યાસ કરીશું, જેથી આપને સરળતાથી યાદ રહી જાય ને યાદ રાખવા યોગ્ય હવે બહુ રહ્યું નહીં, કારણ કે આ સાહિત્યકારો ઘણી વખત આગળ આવી ગયા છે। 6 થી 11માં નરસિંહ મહેતા 2-3 વખત આવી ગયા છે, જેથી આપને યાદ રહી જ ગયા હશે। તો આજનો આ વિડીયો શરૂ કરીએ। સૌ પ્રથમ છે અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા। તો નરસિંહ મહેતા વિશે આપણે અભ્યાસ કરીએ તો એમાં છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ। તળાજા ગામ તેમનું વતન છે, ભાવનગર જિલ્લામાં આવેલ છે। સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ તેમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। તો આ રચનાઓ યાદ રાખી લેવાની। સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ એમની રચનાઓ છે। નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે। તેમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે। ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે। તો ઝૂલણા છંદ એ મહત્વનું બની રહે છે, જે નરસિંહ મહેતા સાથે સંકળાયેલ છે। જેમ કે ભોળી રે ભડવાડણ, જળ કમળ છાંડી જા ને જાગવા, એવું કંઈક આવે છે। જાગને જાદવા, જાગો ને જશોદાના જાયા વગેરે હૃદય પરસી અને ભાવ નિતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહી છે। આ પદમાં જે નરસિંહ મહેતાએ કીધેલ છે તેના વિશે અહીંયા વર્ણન કરેલ છે। તો આગળ વધીએ। થોડીક પંક્તિ લીધેલ છે તો તે જોઈ લે, કારણ કે અવારનવાર પંક્તિઓ પૂછાઈ જતી હોય છે। તેમાં છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ પૂછાય છે ને ઘણા જે ઓલ્ડ યરના ક્વેશ્ચન છે તેમાં એ હતી કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કોના દ્વારા લખેલ છે? તો નરસિંહ મહેતા। જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવ તું, સત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે। તો આ બે પંક્તિઓ આપણે લઈ લીધી। ત્યારબાદ શબ્દ સમજૂતીમાં જોઈએ તો અખિલ એટલે આખું સમસ્ત, જુજવે રૂપે એટલે જુદા જુદા સ્વરૂપે, અનંત એટલે જેનો અંત નથી તેવું, શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંયાથી બની શકે જેનો અંત નથી તેવું, તે અનંત। ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર, શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીં વેદ, સ્મૃતિ એટલે અહીં વેદ પછીના ધર્મશાસ્ત્રો, કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું, શબ્દ સમૂહ માટે એક શબ્દ બની શકે કાનમાં પહેરવાનું એક ઘરેણું એટલે કુંડળ। પટાંતર એટલે અંતરપટ કે પડદો। ત્યારબાદ આગળ વધીએ। ખીજડીએ ટેકરે, એના ચુનીલાલ મડિયા જે તેના પ્રકરણના આપણે લેખક કહી શકીએ। તો ચુનીલાલ કાળીદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો। તેમણે 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડન હાવલ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈની પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા હતા। તો જન્મભૂમિ દૈનિક સાથે કયા લેખક અથવા કવિ જોડાયેલ છે? તો ચુનીલાલ મડિયા। 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USISના ગુજરાતી વિભાગમાં કામ કર્યું। તેમણે નવલકથા, નવલિકા, નાટક, વિવેચન તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે। વ્યાજનો વારસ, વેડા વેડાની છાંયડી, લીલુડી ધરતી ભાગ 1-2, સધરા જેસંગનો સાળો વગેરે નવલકથાઓ, ઘૂઘવતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો, રોબિનહૂડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે। તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે। તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે। ત્યારબાદ તેમણે અહીંયા જે પ્રકરણ લખ્યું તેના વિશે સમજૂતી આપી છે। તો સમાનાર્થી શબ્દો આપણે જોઈ લઈએ। પટ એટલે નદીની પહોળાઈ કે વિસ્તાર, વગડો એટલે વેરાન પ્રદેશ, સાંઠી એટલે કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી, શબ્દ સમૂહ માટે એક શબ્દ મહત્વનો છે, કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી એટલે સાંઠી। કૂબો એટલે ઘુમ્મટ વાળું ઘાસનું ઝૂંપડું, ખાબકી એટલે ઊંચેથી પડી તે, કૂદી પડવું અથવા ધસી ગઈ તે, વાયરો એટલે પવન અથવા વાયુ, ડીલ એટલે શરીર, મહત્વનું છે ડીલ એટલે શરીર, ટોયામણ એટલે છોડને પાણી સિંચવું તે,
કડિયું ચોરણી એટલે શરીર પરના ગ્રામ વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો. થેપાડું એટલે સારી જાતનું ધોતિયું. મનઃચક્ષુ એટલે આંતરદ્રષ્ટિ. ગજ એટલે 24 તુસનું માપ. શબ્દ સમૂહ માટે એક શબ્દ બની શકે. 24 તસુનું માપ એટલે ગજ અથવા લંબાઈ. લુગડું એટલે વસ્ત્ર. ખત્રીસો એટલે ખાતર પાડુનું એક હથિયાર, ખાતરીઓ. પસાયતો એટલે ગામને ચોકિયાત રક્ષક. ગુનો એટલે અપરાધ. પૂંઠ એટલે પીઠ. ઢોરમાર એટલે પશુને પડે તેવો સખત માર. કોસ એટલે લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. ગાંસડી એટલે મોટી ગાંસડી, પોટલો અથવા ભારો. હાટ એટલે દુકાન અથવા બજાર. દફન એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. અવસ્ત્ર એટલે વસ્ત્ર વિનાનું. કબર એટલે મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના પર કરેલું ચણતર. સ્કોતરો એટલે જૂની લાકડાની પેટી. ઘોર બિહામણું એ સ્કોતરોનું સમાનાર્થી છે. ખાપણ એટલે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. શબ્દ સમૂહ માટે એક શબ્દ અહીંથી પણ બની શકે. મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર એટલે ખાપણ. ચડિતર એટલે ભૂત પ્રેતના વર્તન જેવું અજુગતું ચમત્કાર ભરેલું. મૂઠ એટલે મુઠ્ઠી. હામ એટલે હિંમત. વાંઝિયા એટલે સંતતિ ન હોય તેવા. ગણ એટલે ગુણ, અહીં ઉપકાર. બાયડી એટલે સ્ત્રી. લીરો એટલે વસ્ત્રનો ટુકડો. બચડા એટલે બચ્ચા. હિજરાવવું એટલે ઝૂરવું, બળ્યા કરવું. રૂઢિપ્રયોગો જોઈ લઈએ. હાથ ફેરો કરવો એટલે ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું એટલે ચોરી કરવી. આ પૂછાઈ જાય છે એટલે યાદ રાખવા યોગ્ય છે. ખાતર પાડવું એટલે ચોરી કરવી. સોપો પડી જવું એટલે શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું એટલે શરમ સંકોચ થવો. ત્યારબાદ છે દમયંતી સ્વયંવર, જેમાં પ્રેમાનંદ કવિ છે. તો ઉત્તમ આખ્યાનકાર તથા માણભાટ કવિ પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કરીને એમાંથી કથા વસ્તુ લઈને એમણે આખ્યાનો રચ્યા. માણભટ્ટ કેમ કહેવામાં આવે છે? કારણ કે જુઓ અહીંયા માટલા જેવું આપેલ છે, તેના પર તેઓ હાથ વડે વગાડીને જે આખ્યાનો કરતા હતા એટલા માટે. મધ્યકાળમાં પ્રેમાનંદને આખ્યાનને નવું જ રૂપ આપ્યું. માણ ઉપર થાપ આપીને પઠન, ગાયન તેમજ અભિનય દ્વારા લોક સમુદાયમાં રસની આગવી જમાવટ કરવામાં પ્રેમાનંદ મોખરે રહ્યા. ઓકાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ વિવિધ દ્રષ્ટિએ પ્રેમાનંદના આખ્યાનો ગુજરાતી ભાષાની વિશિષ્ટ સંપદા બની રહેલ છે. તો આ જે આખ્યાનો છે એકવાર ફરીથી જોઈ લઈએ. તેમાં છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દસમસ્કંદ. આ મહત્વના આખ્યાનો પ્રેમાનંદ દ્વારા લખેલ છે. આગળ જોઈએ. કથા તેમજ કાવ્યનો સુભગ સમન્વય એમાં જોવા મળે છે. માણ દ્વારા કથા કરવામાં તેઓ કુશળ હતા, કલાકાર હતા. માનવ મન તેમજ માનવ સ્વભાવની તેમની ઊંડી પરખ હતી. આખ્યાન રજૂ કરતી વખતે એક રસમાંથી બીજા રસમાં સરકી જઈને ગજબની જમાવટ કરી શકતા હતા. આખ્યાનો દ્વારા તેમણે લોકશિક્ષણનું કામ કર્યું હતું. પ્રજાકીય સંસ્કાર વારસાનો પોષવાનું, સાચવવાનું તેમજ સંવર્ધિત કરવાનું કામ તેમણે કર્યું હતું. ઉત્તમ આખ્યાનકારને કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું સન્માન પામ્યા છે. તો કવિ શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? તો પ્રેમાનંદ. ત્યારબાદ એક પંક્તિ લીધેલ છે, તે જોઈ લે. મન ઈચ્છા નૈષધરાય તણી, કન્યા ગઈ નળરાય ભણી. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. તો આ પ્રેમાનંદ દ્વારા લખેલ છે. શબ્દ સમજૂતી જોઈએ. તેમાં છે નૈષધરાય એટલે નળ રાજા. નિમિષ એટલે આંખનો પલકારો, પડ. હુતાસન એટલે અગ્નિ. વહની એટલે અગ્નિ. તો આ મહત્વનું છે. વહની એટલે અગ્નિ. ભૂપાળ એટલે રાજા. કળીકાળ એટલે કળિયુગનો સમય. કુલ ધર્મ એટલે વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ અથવા આચાર. ગાભરી એટલે ભયભીત. વિરજ એટલે સ્વચ્છ. વરુણ એટલે પાણીના અધિષ્ઠાતા દેવ. જમરાય એટલે મૃત્યુનો દેવતા. મહિષ એટલે પાડો. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ નહીં, પરંતુ મહત્વનું સમાનાર્થી શબ્દ કહીએ તો મહિષ એટલે પાડો. પેર એટલે પ્રકાર, ભાત ભાતના. પુષ્કર એટલે નળ રાજાના પિતરાઈ ભાઈ. જમજાચના એટલે જમનું તેડું. સેજવા એટલે પથારી. આ પણ મહત્વનું સમાનાર્થી છે. સેજવા એટલે પથારી. પાગ એટલે પગ. ત્યારબાદ સત્યાગ્રહાશ્રમ વિનોબા ભાવે દ્વારા લખેલા પ્રકરણ છે.
વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક રાવ નરસિંહ ભાવે છે. તો એમનું મૂળ નામ યાદ રાખી લેવું પડશે આપણે કે વિનાયક રાવ નરસિંહ ભાવે. આપણે વિનોબા ભાવે તરીકે ઓળખીએ છીએ એમને. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાની વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. ત્યારબાદ આગળ જોઈએ. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા એવું પ્રશ્ન પૂછાય તો વિનોબા ભાવે, જે અવારનવાર જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછાઈ શકે છે. શબ્દ સમજૂતી જોઈએ તો અહિંસા એટલે મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ. બ્રહ્મચર્ય એટલે 5 ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. અસ્તેય એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માને તેનું પાલન કરવું. અપરિગ્રહ એટલે સંગ્રહ ન કરવો તે. અસ્વાદ વ્રત એટલે સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. વેદાંત એટલે વેદોનો અંતિમ ભાગ. દીક્ષા એટલે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ અથવા સમર્પણ. સુન્યું એટલે સાંભળ્યું. રામબાણ 5મું પ્રકરણ ધના ભગત દ્વારા લખેલ છે. તો ધના ભગત વિશે આપણે અભ્યાસ કરીએ. ભક્તિ કરતાં કરતાં ભજન રચનારા શ્રી ધના ભગત ધોળા ગામ તાલુકા ઉમરાળાના વતની હતા. તેમનું આખું નામ ધના ભગત હરિભગત કાકડિયા હતું. તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ધોળા ગામ જિલ્લા ભાવનગર મુકામે તેમનું ભવ્ય સમાધિ મંદિર છે. તેમનો જન્મ ઈસવીસન 1739માં થયો હતો અને તેમણે 1845માં સમાધિ લીધી હતી. અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ. એટલે તેમણે જે આ કાવ્ય લખેલ છે તેના વિશે ચર્ચા કરેલ છે. તો કાવ્યની 2 પંક્તિઓ જોઈ લઈએ. રામ બાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. ઓલ્યા મૂરખ મનમાં શું આણે, રામ બાણ વાગ્યા હોય તે જાણે. સરસ મજાની પંક્તિ છે અને આંતરપ્રાસ અલંકાર પણ તેમાં આવી જાય છે. જાણે, 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 આણે એટલે અંતમાં પ્રાસ બેસે તે. શબ્દ સમજૂતી જોઈ લઈએ. ધ્રુવ એટલે સ્થિર, નિશ્ચિત. ત્યારબાદ ઉત્તાન પદનો પુત્ર, એ અહીં એના તરીકે વર્ણન કરેલ છે. પ્રહલાદ એટલે હિરણ્યકશિપુનો પુત્ર. સુખદેવ એટલે વ્યાસનો પુત્ર. મોરધ્વજ એટલે મયુર, એક પૌરાણિક રાજા મયુરધ્વજ. ખડગ એટલે તરવાર, આ મહત્વનું છે. હુંડી એટલે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. તો હુંડી શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો, નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. ખેપ તો સફર, ઉધાર્યા તે ઉદ્ધાર કર્યો. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડીક ભૂલ થઈ ગઈ છે આપણાથી. રામબાણ વાગ્યા હોય તે જાણે, ત્યારબાદ પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. તો આંતર નહીં, અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે અલંકાર બેસે છે, એટલે છેલ્લે પેલું પ્રાસ બેસે છે તો અંત્યાનુપ્રાસ અલંકાર બને. જો આપ ચોપડીમાં જોઈ લેજો કયું જવાબ આવે છે તેમ. આ ઉતાવળમાં થોડીક ભૂલ થઈ ગઈ, તે બદલ માફી. ઉછીનું માગનારાઓ નટવરલાલ પ્રભુલાલ બુચ, જેના લેખક છે, તો તેમના વિશે આપણે અભ્યાસ કરીએ. ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BA MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આમલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રચના, કાવ્યો અને પ્રહસનો લખ્યા. રામરોઠી પહેલી, રામરોઠી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોઠી ત્રીજી, છેલ્વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે
હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. શબ્દ સમજૂતી જોઈએ. ગીધ દ્રષ્ટિ એટલે સૂક્ષ્મ ઝીણી નજર. કબજો એટલે નિયંત્રણ કાબુ. શોષિત એટલે શોષાયેલું. ધૃષ્ટ એટલે નકામું. પરગ્રહી એટલે ભેગું કરનાર. શબ્દ સો માટે એક શબ્દ ભેગું કરનાર એટલે પરિગ્રહી. શોષક એટલે શોષણ કરનાર. દ્વંદ એટલે બેનું જોડું, અહીં ઝઘડો. યાચક એટલે માગણ. ઉલાળ ધરાળ ન હોવું તે, આગળ પાછળની ચિંતા ન હોવી તે. ઠઠ્ઠિયા રહેવું એટલે લાચારી ભોગવવી, સમસમી જવું. આગળ જોઈએ. શ્યામ રંગ સમીપે દયારામ જે બીજી ત્રીજી વાર આવ્યા છે તો યાદ રહી જ જવું જોઈએ આપણને. દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો. વડોદરામાં જિલ્લામાં આવેલ છે આ ચાણોદ. એમણે 3 વાર ભારતના તીર્થધામોની યાત્રા કરી હતી. વૈષ્ણવ સંપ્રદાયની ઘણી રચનાઓ કરી હતી, પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. તેમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે. ઢાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. ગરબીઓ ઉપરાંત તેમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે. સુકુમાર ભાવો, લય વૈવિધ્ય, ચિત્રાત્મકતા અને નાદ માધુરી એમની કવિતાની વિશેષતા છે. જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પી દીધું છે. દયારામ ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદોમાં કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે. આ ગરબીમાં કવિએ કૃષ્ણ પ્રત્યેના ગોપીના પ્રેમભાવને કૃત્રિમ રોજથી વાણીમાં વ્યક્ત કર્યો છે. એટલે જેમણે આ કાવ્ય લખ્યો તેના વિશે ચર્ચા છે. તો જોઈ લઈએ 2 પંક્તિઓ. શ્યામ રંગ સમીપ ન જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. દયારામ દ્વારા સરસ મજાની લખેલા પંક્તિઓ છે. સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. શકુન એટલે સુકન. નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર. કંચુકી એટલે કાચડી કંખો. મરકત મણી એટલે નીલા રંગનો મણી નીલમ. વંત્યાક એટલે વેંગણ અથવા રીંગણા. નિમ એટલે નિયમ વ્રત. ત્યારબાદ આગળ વધીએ. અમરનાથની યાત્રાએ વિનોદિની રમણલાલ નીલકંઠ જેના લેખિકા છે. ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યમાં અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ની ડિગ્રી મેળવી. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવા આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ રિયાવતના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે. શિશુરંજના, મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકાર પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતી જોઈએ. મનોહર એટલે મનમોહક. મનને હરી લે તેવું એટલે મનોહર. શબ્દ સૌ માટે એક શબ્દ પણ આવી શકે. ચશ્મેશાહી એટલે સ્થળનું નામ છે. અચલાલ એક સ્થળનું નામ છે. અભિરામ એટલે આનંદમય. મધુશ્રી એટલે મધુર સુંદર સ્ત્રી. યોગબળ એટલે યોગથી પ્રાપ્ત થતી શક્તિ. ઘરવટ એટલે ઘર જેવા સંબંધવાળું. તખ્તે સુલેમાન એટલે એક સ્થળનું નામ છે. ગધીરબલ એ એક સ્થળનું નામ છે. હિમસૂતા હિમાલયમાંથી નીકળતી નદી. સ્નિગ્ધ એટલે સુવાળું. સમાનાર્થી મહત્વનું બની રહેશે. સુવાળું, કોમળ એટલે સ્નિગ્ધ. ગુંબજ એટલે ઘુમ્મટ. રૂઢિપ્રયોગ. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી, કલ્પના જ ખાલી દોડાવે કરે તે. શબ્દ સૌ માટે એક શબ્દ પણ અહીંયાથી મહત્વનો છે. હવાઈ કિલ્લા બાંધનાર તે શબ્દ સૌ માટે એક શબ્દ આપો તો શેખ ચલ્લી. ભવના અબોલા અજ્ઞાત જેના કોઈ કવિ વિશે આપેલ નથી. સમાનાર્થી શબ્દો જોઈએ. ચંદણ એટલે ચંદન. સમદર એટલે દરિયો સમુદ્ર. ઢાંઢો એટલે બળદ. અગર એક જાતનું સુગંધીદાર લાકડું. ઓબાળ એટલે ઉબાળો, બાળતણ. પરણ્યો એટલે પતિ ધણી. કરમ એટલે નસીબ. કમાડ એટલે દરવાજો બારણો. સૈયર એટલે સખી. આપણે એક ગીત છે ને, સૈયર મોરી રે, એ ગીતા રબારી દ્વારા જે ગાવામાં આવેલ છે તેમાં સૈયર શબ્દનો અર્થ થાય છે સખી. કોરવું એટલે તોડવું. સમડી એટલે સમડી. સમસમવું એટલે ફફડવું, ગભરાવું. તાગવું એટલે માપવું. આગળ જોઈએ.
યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ઉમાશંકર જોશી ઘણીવાર આવી ચૂક્યા છે, એમના વિશે આપણે યાદ રહી જ જવું જોઈએ. કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. એમનું આખું નામ મહત્વનું છે, ઉમાશંકર જેઠાલાલ જોશી. કવિતા, વિવેચન, સંશોધન, એકાંકી, નવલિકા, નિબંધ, પ્રવાસ, નવલકથા, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર અને સપ્તપદી એમના કાવ્ય સંગ્રહો છે. આ બધા જ કાવ્યો સમગ્ર કવિતા નામે એક જ ગ્રંથ રૂપે પ્રગટ થયા છે. પ્રકૃતિ પ્રેમ, વિશ્વ શાંતિ, ધર્મ તેમજ સંસ્કૃતિ જેવા જીવનના ગહન ગંભીર વિષયો એમના કાવ્યોમાં સુપેરે પ્રગટ થયા છે. વિષય વૈવિધ્ય સાથે વિષય નિરૂપણની વિવિધ મુદ્રાઓ એમાં અંકિત છે. જીવન અને જગતને પામવાની એમની મથામણ છે. પુરાણોમાં ગુજરાત તેમનો સંશોધન ગ્રંથ છે. અખોઈક અધ્યયન, શૈલી અને સ્વરૂપ, સમસંવેદ, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. શ્રાવણી મેળો તેમજ વિસામો તેમના નવલિકા ગ્રંથો છે. ગોષ્ઠી તેમજ ઉઘાડી બારી તેમના હળવા ગંભીર નિબંધોના સંગ્રહો છે. આંદમાનના ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ યાત્રી તેમના પાઠ્યપુસ્તકો છે. સાપના ભારા તથા હવેલી એકાંકીના સંગ્રહો છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈસામુ સીદા અને અન્ય તેમના ચારિત્ર્યાત્મક લેખોનો સંગ્રહ છે. ત્યારબાદ આગળ જોઈએ, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રૂપે તેમને નિશિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કવિની શ્રદ્ધા વિવેચન ગ્રંથને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ગુજરાત યુનિવર્સિટી તેમજ વિશ્વ ભારતી જેવી સંસ્થાઓના કુલપતિ પદે તેમણે સેવાઓ આપી હતી. સમાનાર્થી શબ્દો જોઈએ. સંહાર એટલે નાશ, ધનંજય એટલે અર્જુન, શોણિત એટલે લોહી, હલાહલ એટલે ભયંકર ઝેર, દસે દિશા એટલે દિશાઓ, ખૂણાઓ અને જમીન તથા આસમાન તરફ, પ્રજ્વળવું એટલે સળગવું, ચિત્રસેન એટલે સૈનિક, દ્વૈતવન એટલે એક પૌરાણિક જંગલ, મહાત કરવું એટલે હરાવવું, સુતપુત્ર એટલે સારથીનો પુત્ર અહીં કર્ણ, ક્લેવર એટલે શરીર ખોડિયું, દારૂણ એટલે નિર્દય, કઠોર, ભયાનક, મહાકાલ એટલે મહાદેવ, આક્રંદ એટલે રુદન, વિલાપ, જટાસુર એટલે જટા ધરાવતા અસુર રાજા, કીચક એટલે વિરાટ રાજાનો સાળો, સમ્રાંગણી એટલે યુદ્ધભૂમિ, વૃથા એટલે નકામા, આપણે કહીએ ને વૃથા પ્રયત્નો કરે છે એટલે નકામા પ્રયત્નો કરે છે, ગાંડીવ એટલે અર્જુનનું ધનુષ્ય, પથ એટલે રસ્તો માર્ગ, નિષ્કંટક એટલે કાંટા વિનાનું, વડવાનલ એટલે સમુદ્રમાં લાગતો અગ્નિ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એની માટે છે વડવાનલ. રૂઢિપ્રયોગ જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ, ગઈ ગુજરી ભૂલી જવી એટલે ભૂતકાળ ભૂલી જવું. ઉર્મિલા પ્રકરણ 11મું. કવિ બોટાદકર જેના લેખક છે એ અવારનવાર આવી ચૂક્યા છે આગળના ધોરણમાં 2-3 વાર, એટલે એ યાદ રહી ગયેલા હોવા જ જોઈએ આપણને. ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિર્ઝરિણી, રાસતરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહજીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિ એ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. તો કવિ બોટાદકર આપણા માટે મહત્વના છે, કારણ કે અવારનવાર આવી ચૂક્યા છે. તે કવિઓ ઘણા મહત્વના બની જાય છે, કારણ કે આટલી વાર આવ્યા છતાંય આપણને એમના વિશે ના આવડે તો તે એક પ્રશ્નાર્થ ચિહ્ન આપણી તૈયારીમાં ઊભો કરે છે. તો શબ્દ સમજૂતી જોઈ લઈએ. શોકાવેશ એટલે શોકના આવેશમાં, ભીતિ એટલે ડર બીક, જ્વલિત એટલે બળતી સળગતી, સંભ્રમે એટલે ગભરાટથી વ્યાકુળતાથી, વજ્રપાત એટલે વજ્ર ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત, સંકષ્ટે એટલે મહા મુશ્કેલીથી, ગ્રહી એટલે પકડી, સન્મુખી થવા એટલે મળવા, કૃતાપરાધસો એટલે અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો, દિનમુખ એટલે ગરીબડા મોઢે, સંમતિ યાચવા એટલે રજા લેવા, અનુજ્ઞા એટલે આજ્ઞા રજા, રોમદ્વાર એટલે રૂવાડે, રક્તવારિત્વ પામતું એટલે લોહી ફીક્કું પડી જતું હતું, લોહીનું પાણી થઈ જતું હતું, વિલોકી એટલે જોઈ, આર્તનાદ એટલે દુઃખનો પોકાર, આપદભાર એટલે દુઃખનો ભાર, તૂટતા આભરે ઉરે ઉર્મિલાની
અતિ મુશ્કેલી ભરી પરિસ્થિતિને સહી લેનારી શક્તિ, અડગ શક્તિ, ધૈર્યનું સૂચન. વપુ એટલે શરીર મહત્વનું છે. વિપદ ધ્વજ પ્રહાર, વિપત્તિરૂપ વજ્રનો પ્રહાર. અનુજ એટલે નાનો ભાઈ. દયિત એટલે પ્રિય, પ્રીતમ, દયિતા, પત્ની. વિપ્રયોગ એટલે વિયોગ. યુક્ત એટલે યોગ. ધૃતિ એટલે ધીરજ. સુરાત્મજા એટલે સુર દેવની આત્મજા, પુત્રી, દેવપુત્રી. આશ્વાસો એટલે આશ્વાસનયુક્ત શબ્દો. મૂર્છિતા ભૂતલે પડી એટલે મૂર્છિત થઈને ધરતી પર ફસડાઈ પડી. સૌજન્યશીલ પ્રભાશંકર, મુકુંદરાય પારાશર્ય જેના લેખક છે, તો તેના વિશે અભ્યાસ કરીએ. સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્ય ધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્યસંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસદિકતા તેમજ મંજુલ કાવ્ય બાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવનદ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ, પારદર્શક તેમજ પ્રાસદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. આગળ જોઈએ. કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારા મોટીબા અને બીજી સત્યકથાઓને ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલને 1978માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું છે. તો સત્વશીલને 1978માં નર્મદ સુવર્ણચંદ્રક મળ્યું છે. તે યાદ રાખવા યોગ્ય છે. આગળ જોઈએ. સમાનાર્થી. સૌજન્ય એટલે ભલાઈ, સુજનતા. હજૂર એટલે દરબારી મુસલમાની વિવેકમાં વપરાતો ઉદ્ગાર, હાજરી અથવા તહેનાત. રીપુ એટલે દુશ્મન. બંદરી હક એટલે બંદર પરનો હક. પાટવી કુંવર એટલે સૌથી મોટો પુત્ર, ગાદી વારસ. નિસ્પૃહતા એટલે સ્પર્શે નહીં તેવું. મારા એટલે મારો, કોઈની મારી નાખવા મોકલેલો માણસ. અનઋણી એટલે અઋણી. અનિરુદ્ધ એટલે રોકેલું. આ મહત્વનું છે. સમાનાર્થી. અનિરુદ્ધ એટલે રોકેલું. હયાતી એટલે હાજરી અથવા અસ્તિત્વ. એડમિનિસ્ટ્રેટર એટલે સંચાલક, વહીવટકર્તા. પરહિત પરાયણતા એટલે બીજાના હિતાર્થે કાર્ય કરવું. દંડદાતા એટલે સજા આપનારો. મહાત્મા માણસ. ધીરુબેન પટેલ, એમના વિશે અભ્યાસ કરીએ. ટૂંકી વાર્તા, નવલકથાને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભકથા અને જાવલ એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. વડવાનલ, શિમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે. પરદુઃખ ભંજન, પેસ્તનજી, ગગનના લગન તેમના હાસ્યરસના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે. મનનો માનેલો અને માયાપુરુષ એ 2 સંગ્રહો રેડિયો નાટિકાના છે. ધીરુબેન ભવની ભવાઈ ફિલ્મનું પટકથાલેખન પણ કર્યું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, ટીપરી ટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમના વિશે થોડુંક આગળ જોઈએ તો તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયા છે. શબ્દ સમજૂતીમાં જોઈએ તો છે ડાંફ એટલે મોટું પગલું. સાપેક્ષ એટલે અપેક્ષાવાળું. બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય નિગ્રહ. મહાણ એટલે સ્મશાન. દંડુકા એટલે ટૂંકી લાકડી. ઘૂમટો એટલે લાજ કાઢવી. ત્યારબાદ છે વિમાસવું એટલે વિચારવું. દિશાશૂન્ય એટલે ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું. કેફ એટલે નશો.
તાસીર એટલે પ્રકૃતિ સ્વભાવ, ગતાગમ એટલે સમજ, ખેવના એટલે ઈચ્છા અથવા આશા. આગળ જોઈએ બીજા સમાનાર્થી. મજૂસ એટલે પેટી પટારો. મહત્વનો સમાનાર્થી છે મજૂસ એટલે પેટી અથવા પટારો. ચાટ એટલે કૂતરાને ખાવા નાખવાનું સાધન. કૂતરાને ખાવા નાખવાનું સાધન શબ્દ સમૂહ માટે એક શબ્દ ચાટ. જુવાળ એટલે ભરતી પ્રવાહ. પરસાળ એટલે ઓસરી. કૌતક એટલે કૌતુક નવાઈ. અછોવાનો કરવા એટલે અતિશય લાડ કરવા. અછોવાના કરવા એટલે અતિશય લાડ કરવા. રૂઢિપ્રયોગ. લોહી ઉકળી ઉઠવું, ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. છેલ્લું દર્શન આસ્વાદ. જયંત કોઠારી દ્વારા લખેલ આ પ્રકરણ છે. ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ સૌરાષ્ટ્રમાં થયો હતો. BAમાં ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ MAમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો. અમદાવાદની ગુજરાત લો સોસાયટીના કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા. ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો અને એરિસ્ટોટલની કાવ્ય વિચારણા, ઉપક્રમ અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો છે. ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક તત્વદર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે. સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુસંગમાં જોવા મળે છે. સાહિત્યિક તથ્યોની માવજતની ગુજરાતી સાહિત્ય પરિષદ છે તેનું પારિતોષિક પણ મળેલ છે. વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર, નિબંધ, ટૂંકી વાર્તા, એકાંકી અંગેના સુંદર સંપાદનો તેમણે આપ્યા છે. આગળ જોઈએ આસ્વાદ. અષ્ટાદશી એ જુદા જુદા કાવ્યો પરના આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે. ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્ય કૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી રાવી પાઠકના રામનારાયણ વિશ્વનાથ પાઠકના છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે. પંક્તિઓ જોઈ લઈએ. ધમાલ ન કરો જરાય નહીં નયન ભીના થશો. ઘડી બ ઘડી જે મળી નયનવારી થંભો જરા. કૃતાર્થ થઈ લો ફરી નહીં મળે જે સૌંદર્ય આ. સદા જગત જે વડે હતું હસંતું માંગલ્ય કો. આ પંક્તિઓ છે. શબ્દ સમજૂતીમાં જોઈએ. નયન એટલે નયન આંખ, કુમકુમ એટલે કંકુ, અણમૂલ એટલે અમૂલ્ય, સમીપ એટલે નજીક અથવા પાસે, માંગલ્ય એટલે શુભ કલ્યાણ, સુહાગી એટલે સુભાગી અથવા સુખી. જુઓ શ્યામસુધા દ્વારા લખેલ છે. શ્યામસુધાનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી. વતન જુનાગઢ. તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામસુધાએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું છે. તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું. યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે. છેક 1972માં બહાર પડેલો ત્યારે આ યુવા કવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઉપસી આવેલી. ગઝલ સર્જન તરીકે તેઓ સદાય યાદ રહેશે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે. પંક્તિઓ જોઈ લઈએ. પથ્થરો બોલે તો બોલાવી જુઓ, શક્યતાના દ્વાર ખખડાવી જુઓ. પ્રથમ પંક્તિઓ છે. શબ્દ સમજૂતી જોઈએ. રેતની શીશી એટલે ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન અથવા રેત ઘડિયાળ. સેલ્વી પંકજમ ઈવાડેવ દ્વારા લખેલ છે. ઈવાડેવ ઉપનામ ધરાવતા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર તેમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તેમણે ઈસુના ચરણે નામની લઘુ નવલ પણ આપી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું નામ પાડ્યા વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવેલી. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણન કળા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અનેરી રીત તેમના સાહિત્યના વિષયો ગણાવી શકાય. માણસનો જન્મ અને ઉછેર તો કુદરતને આધીન છે, પણ સંસ્કાર અને શાલીનતા વ્યક્તિ પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે. આ વાર્તામાં જે વર્ણન કરેલ છે તેના વિશે તેમણે ટૂંકમાં સંક્ષિપ્તમાં આપણને જણાવેલ છે. કુટીર એટલે ઝૂંપડી, બરાક એટલે બરેક સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર, આલેખેલું એટલે ચિતરેલું, નમણાઈ એટલે લાવણ્ય રૂપાળાપણું, એક્સેન્ટ એટલે સ્વરભાર, નર્સરી એટલે અહીંયા બાલવાડી,
મોન્ટેસોરી એટલે બાળ કેળવણીની નૂતન પદ્ધતિના આદ્ય પ્રણેતા માદાન મોન્ટેસોરી. ડેસ્ટિટ્યૂટ હોમ નિરાધાર બાળકો માટેનો આશ્રમ. રૂઢિપ્રયોગ જોઈએ. ભાંજગઢ ચાલવી મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું એટલે ભાવવેશમાં બોલી ન શકવું. ગડગડા થઈ જવું એટલે રડમસ થઈ જવું, રડું થઈ જવું. પથ્થર થરથર ધ્રુજે નિરંજન ભગત. પથ્થર થરથર ધ્રુજે. સજીવારોપણ અલંકાર અહીંયા વાપરેલ છે. નિરંજન નરહરિ ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્ર્યોત્તર કાળ મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહોમાં દ્વારા પ્રગટ થયેલા એમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયા છે. પ્રવાલદ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. ત્યારબાદ તેમણે આ ગીતમાં શું છે એના વિશે ટૂંકમાં સમજાયેલ છે. આપણે જોઈ લઈએ બે પંક્તિઓ. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી ઝૂટાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. પથ્થર થરથર ધ્રુજે. તો અહીં કાવ્યની બે પંક્તિઓ જોઈએ. આપણે શબ્દ સમજૂતી જોઈએ. કિલોલે કૂજે, કલ્લોલથી ગાય અથવા આનંદથી ગાય. અહીં હિંસક આનંદથી દેકારો કરે. વહી રહ્યો તો પસાર થઈ રહ્યો હતો. ઉચાટ એટલે ચિંતા. ધ્રુજે એટલે જમે ટપકે. અલોપ એટલે અદ્રશ્ય થયા, અહીં ચાલ્યા ગયા. આંસુ ભીનો ઉજાસ દિલીપ રાણપુરા દ્વારા લખેલ છે. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાવજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કંઠે તરસ, પીઠે પાંગર્યો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં એમની પ્રશસ્ય નવલકથાઓ છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે. લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે. આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર તેમજ શિક્ષક કથાઓ પણ સ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો આસ્વાદ્ય છે. ભાષાની સરળ, સહજ છતાં સૂક્ષ્મ વેદક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ સાહિત્ય સન્માનો પ્રાપ્ત થયા છે. શબ્દ સમજૂતીમાં જોઈએ. અહુર એટલે સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું. વસુધા એટલે ધરતી અથવા પૃથ્વી. મહત્વનું છે વસુધા એટલે ધરતી અથવા પૃથ્વી. સુગ એટલે અણગમો, ઘૃણા. નંદનવન એટલે ઇન્દ્રનું ઉપવન. દળદર એટલે દેવું. ફડસ એટલે ટુકડો. આ મહત્વનું છે. ફડસ એટલે ટુકડો. દાખલો એટલે તકલીફ. ઉપાલંબ એટલે ઠપકો. હડિયાપાટી એટલે દોડાદોડી. ગડાકુ એટલે ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ. રૂઢિપ્રયોગો પણ જોઈ લઈએ. તેમાં છે હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું એટલે હાથથી જવું, બગડી જવું. લાઠી કરવી એટલે મજાક કરવી. માથો ફોડીને લોહી કાઢવું એટલે સખત મહેનત કરવી. ભરખી જવું એટલે ખાઈ જવું. ઘોડા ગંઠ્યા કરવું એટલે મનોમંથન કરવું, કલ્પના કરવી. ચણચણાટી થવી એટલે તાલાવેલી થવી. આબ ફાટવું એટલે ખૂબ દુઃખ થવું. ઈશ્વર સર્વવ્યાપી આનંદશંકર ધ્રુવ એના લેખક છે. સમર્થ સાક્ષર આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનું વતન અમદાવાદ. તેઓ સાહિત્ય મીમાંસક, તત્વચિંતક અને ગદ્યકાર તરીકે જાણીતા છે. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા. ત્યાં તેમને ડૉક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી. તેઓ સુદર્શન અને વસંત સામયિકોના તંત્રી પદે પણ હતા. સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે. દિગ્દર્શન, વિચાર માધુરી, આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. ધર્મ વર્ણનો જગતના ધર્મો વિશેની તેમનો ગ્રંથ છે. હિન્દુ ધર્મની બાળપોથી તેમજ નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે. શ્રી ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે.
ઊંડું મનન, ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા, પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે. શબ્દ સમજૂતી જોઈએ. બ્રહ્માંડ એટલે બૃહદ વિશ્વ, યોજન એટલે 4 ગાંવ, યજ્ઞોપવીત એટલે જનોઈ, ટેટુ એટલે વડના વૃક્ષ પર આવતું ફળ. બા એકલા જીવે મુકેશ જોશી દ્વારા લખેલ છે. કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર ખાતે થયો હતો, જે સાબરકાંઠામાં આવેલ છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળની પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાંવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને તેમની કવિતાઓ સૌનું ધ્યાન ખેંચે છે. આગળ જોઈએ, પંક્તિઓ જોઈ લઈએ તો એમાંથી બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. આ 2 પંક્તિઓ આપણે જોઈ લીધી. શબ્દ સમજૂતી જોઈ લઈએ. એકલતા એટલે એકાકીપણું, સુનકાર એટલે ઉજ્જડ અથવા નીરવતા, રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે, તાકવું એટલે ધારીને જોવું. રૂઢિપ્રયોગ જોઈએ. બોર બોર આંસુ ટપકવા એટલે ચોધાર આંસુએ રડવું. આગળ જોઈએ, અનુરુદ્ધનો ગૃહત્યાગ ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી દ્વારા આ લખેલ પ્રકરણ છે. ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી વતન મહુવા સૌરાષ્ટ્રમાં છે. તેઓ અભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. તેમણે અભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓના સંપાદનો કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે. તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત પ્રાકૃત અભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખ્યા છે. શબ્દ સમજૂતીમાં જોઈએ. અનિરુદ્ધ એટલે અનુ વત્તા રુદ્ધ, જેને રોકવામાં આવ્યો છે તેઓ, જેને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે તેઓ. હાલ વપરાતો શબ્દ અનુરોધ. રસાકસ એટલે ખેંચતાણ, રસ્સો, દોરડું ખેંચવાની રમત પરથી. દાબ્યો એટલે ખૂબ ખાધા. બિરંજ એટલે ગળ્યો ભાત. કડાઈ એટલે સંકટાહ, તળવાનું વાસણ અથવા પેણી. પ્રવ્રજ્યા એટલે સંન્યાસ. બૌદ્ધ ધર્મમાં સંસ્કૃતમાં વ્રજ ચાલ્યું જવું અથવા જતું રહેવું. અણગાર એટલે અનુ વત્તા અગાર, ઘર વિનાનું. શ્રમણ એટલે બૌદ્ધ કે જૈન સાધુ. ધૂસાભૂસા એટલે છોડા. અનુજ્ઞા એટલે અનુ વત્તા જ્ઞા એટલે રજા. અળસાવી એટલે આળસ ઉપરથી ક્રિયાપદ અળસાવવું, આળસમાં નાખી દેવું. વયસ્ય એટલે મિત્ર, મહત્વનું છે વયસ્ય એટલે મિત્ર. રાજીપો એટલે ખુશી. પ્રો પ્રત્યય નામ બનાવે છે. નાઈ એટલે વાળન. ચતુરંગીણી એટલે 4 અંગવાળી, હાથી, ઘોડા, રથ અને પાયદળ. ઉઘરણું એટલે ઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ. અનુમોદન એટલે ટેકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે. પરિચારક એટલે સેવક અથવા નોકર. ભાણી ઇન્દુલાલ ગાંધી દ્વારા લખેલા પ્રકરણ છે, તો તેમના વિશે અભ્યાસ કરીએ. ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રિશીના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે. તેઓ મનસર મોરબીના વતની છે. એમણે ગીતો, કથા કાવ્યો, સોનેટો આપ્યા છે. ઇન્ટર આર્ટ્સ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ખેડાણ કર્યું હતું. તેમણે આકાશવાણીમાં પોતાની સેવાઓ આપી. કેટલાક સામાયિક સંપાદનો પણ કર્યા. તેજ રેખા, જીવનના જળ, ખંડિત, મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ઉન્મેષ જેવા કાવ્ય સંગ્રહો છે. ભાણી કથા કાવ્ય છે. કંગાળ દરિદ્ર કન્યાની કરુણા ઉપજાવે એવી સ્થિતિનું વર્ણન કરીને સમાજની વિષમ સ્થિતિનું કવિએ વેધક વર્ણન કર્યું છે. પંક્તિઓ જોઈ લે. દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધોયે લુગડા ભાણી. તો આ પંક્તિઓ આપણે જોઈ લીધી. શબ્દ સમજૂતી પણ જોઈ લઈએ. માગી ત્રાગી એટલે માગીને અત્યંત આજીજીપૂર્વક કાલાવાલા કરીને અથવા ભીખ માંગીને. કોડી એક નાનામાં નાનું જૂનું ચલણ. અહીં પાય કે પૈસો, પહેલાં કોડી વપરાતી હતી
આ મૂડી તરીકે જ એ આપીએ તો આપણને કઈ વસ્તુ ખરીદી શકતા હતા. આંબું એટલે પહોંચવું. કમખું એટલે કસવાળું કપડું, કસવાળી નાની ચોળી. મોલાતું એટલે મહેલો હવેલીઓ. કૂબો એટલે ઘાસપાલાથી બનાવેલું સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘૂમટાકાર છાપરાવાળું ઝૂંપડું. સમતા અને બંધુતાના પથદર્શક કિશોર મકવાણા દ્વારા લખેલા પ્રકરણ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદના જીવન કવનના ઊંડા અભ્યાસી કર્મઠ પત્રકાર શ્રી કિશોર મકવાણાનો જન્મ ધોળકામાં થયો હતો. તેમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વતન ધોળકામાં લીધું. ઉચ્ચ અભ્યાસ અમદાવાદમાં કર્યો. તેમણે ઘણા પુસ્તકો લખ્યા ઉપરાંત કેટલાક સંપાદનો પણ કર્યા છે. સ્વામી વિવેકાનંદ, સામાજિક ક્રાંતિના મહાનાયક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સમર નહીં સમરસતા, સ્વાભિમાન તીર્થસ્થાનો, રમણ મહર્ષિ, મળવા જેવા માણસ એ એમના પુસ્તકો તેમની અભ્યાસપૂર્ણ, પ્રમાણભૂત તેમજ સરળ લેખન શૈલીના પરિચાયક છે. એમણે અનેક પુરસ્કારો મળ્યા છે. સ્વામી તિલક પુરસ્કાર તેમજ પંડિત પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર એમના મુખ્ય છે. શબ્દ સમજૂતી જોઈ લઈએ. મુત્સદી એટલે રાજદ્વારી પુરુષ, પરિષદ એટલે સભા, દેહયષ્ટિ એટલે સુંદર સુકોમળ સપ્રમાણ દેહ, નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું, પરીક્ષણ એટલે તપાસ, સાંપ્રત એટલે વર્તમાન, દારૂણ એટલે ભયંકર, જડબાતોડ એટલે સચોટ, સમતા એટલે સમાનતા, બંધુતા એટલે ભાઈચારો, નિર્ભીક એટલે ભય વિનાનું, સુચારું એટલે સારું, પ્રખર એટલે સખત અથવા ઉગ્ર, અપાર એટલે પાર વિનાનું અથવા પુષ્કળ, હિમાયતી એટલે આગ્રહ રાખનાર, બહિષ્કૃત એટલે તિરસ્કાર પામેલું, આગંતુક એટલે નવું આવનારું, ઉપકૃત એટલે આભારવશ, સ્વાવલંબન એટલે પોતાનું કામ પોતાની જાતે જ કરે તે, સ્વાભિમાન એટલે આત્મગૌરવ, સમરસતા એટલે જીવ માત્ર પ્રત્યે એકાત્મકતા અથવા સરખાપણું. શરત એન્ટવ ચેખોવ જેના લેખક છે એન્ટવ પાવલોવિયા ચેખોવ રશિયાના પ્રખ્યાતનામ વાર્તાકાર તેમજ નાટ્યકાર હતા. તેમનો વ્યવસાય ડૉક્ટર તબીબનો હતો. મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ પ્રાપ્ત કરી હતી. માત્ર રશિયામાં જ નહીં પણ વિશ્વમાં તેમની વાર્તાઓ વાચકો અને વિવેચકો દ્વારા પુરસ્કૃત થઈ છે. રશિયાના આ આધુનિક વાર્તાકાર પુશ્કિન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ધ સિંગલ, ધ એરિયોરિયાડ એમના વિશ્વવિખ્યાત નાટકો છે. જેને આપણે હૃદય કે અંતરાત્મા કહીએ છીએ એને પોતાનો સ્વભાવ છે. મનુષ્ય જેમ જેમ જગતનો અનુભવ થાય છે તો આ અહીંયા પ્રકરણ વિશે લખેલ છે. શબ્દ સમજૂતી જોઈ લઈએ. મિજબાની એટલે આનંદ સાથે લેવાતું ભોજન, અમાનુષી એટલે જંગલી અથવા ક્રૂર, પહેરેગીર એટલે ચોકીદાર, દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત, ધિક્કાર એટલે તિરસ્કાર. પૂરક વાંચનના પ્રકરણો આવી ગયા છે. જીવન અમૂલ્ય છે સંકલિત છે, જેમાં લેખક વિશે કંઈ પરિચય આપેલ નહીં. તો શબ્દ સમજૂતી જોઈ લઈએ. સન્નાટો એટલે શાંતિ, નીરવતા, અહીં સ્તબ્ધતા. ફિનિક્સ એ નામનું એક કાલ્પનિક પક્ષી જે મૃત્યુ બાદ રાખમાંથી પુનર્જીવિત થાય છે તેવું કહેવાય છે. દંતકથા એટલે મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા. ક્લેવર એટલે ખોડિયું અથવા શરીર. ફોબિયા એટલે એક મનોવિકાર, વધુ પડતી બીક. મૂર્ધન્ય એટલે મૂર્ધ સ્થાનથી ઉચ્ચારાતું માથાને લગતું, અહીં મુખ્ય. જાતક એટલે જન્માક્ષર, જન્મકુંડળી, ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથા, અહીં તુચ્છ અથવા સામાન્ય. ડિસ્ટિંક્શન એટલે ભેદ, તફાવત, અહીં અલગ પાડનાર વસ્તુ. 70 કે તેથી વધુ ગુણાંકન. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, ડહાપણ, સમજણ. ભોર એટલે સવાર, મહત્વનું છે ભોર એટલે સવાર. આપણો લોકવારસો ડૉક્ટર હસુ યાજ્ઞિક દ્વારા લખેલા પ્રકરણ છે. નવલકથાકાર, વાર્તાકાર, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોક સાહિત્યના તથા શાસ્ત્રીય સંગીતના અભ્યાસી ડૉક્ટર હસુ વ્રજલાલ યાજ્ઞિકનો જન્મ રાજકોટમાં થયો હતો. સરકારી કોલેજમાં અધ્યાપક રહ્યા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર તરીકે પોતાની સેવાઓ આપી. નવલકથા, વાર્તા, મધ્યકાલીન સાહિત્ય તેમજ લોક સાહિત્યના 150 જેટલા પુસ્તકો દ્વારા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પશ્ચિમ ભારતના ક્લાસિકલ લિટરેચરના સ્કોલર તરીકે 1 લાખ રૂપિયાના ભાષા સન્માનમાં યશભાગી થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મેઘાણી એવોર્ડ, લંડનનો સ્કાયલોર્ક એવોર્ડ, કવિ કાગ એવોર્ડ તેમને પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન સાહિત્યની પ્રેમકથાઓ વિશે સંશોધન કરી ડૉક્ટર ઓફ ફિલોસોફીની ઉપાધિ પ્રાપ્ત કરી. પોતે સંગીત વિશારદ, પ્રથમ વર્ગ વાયોલિન છે. લોક સાહિત્યમાં એમના પ્રકાશનોને ગુજરાત
ના લોકવિદ્યા ક્ષેત્રે સમૃદ્ધ બનાવીને આ વિષયના ભારતના તજજ્ઞોની હરોળમાં બેસાડી આપ્યા છે. આગળ જોઈએ શબ્દ સમજૂતી. અવિચ્છિન્ન એટલે અલગ નહીં તેવું, દ્વંદ્વ એટલે યુદ્ધ, સરીસૃપો એટલે જમીન પર ઘસડાઈને ચાલતા જીવો, પરિચાયક એટલે પરિચય આપનારું, પૌરુષે એટલે પુરુષ સંબંધી, પ્રવર્તન એટલે પ્રચાર પ્રસાર. તું ભારતને જગાડ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલા પ્રકરણ છે. બંગાળી કવિ વતન કોલકાતા જોરા સાંકો. વિશ્વના મહાન લેખકોમાં રવિન્દ્રનાથ કવિતા, નવલકથા, વાર્તા, નાટક, નિબંધ જેવા સ્વરૂપોમાં ઉત્તમ સર્જક કરી હરોળમાં પ્રસ્થાપિત થયેલા. ગીતાંજલિના કાવ્ય માટે નોબેલ પારિતોષિક મળેલું 1913માં જેમને મળેલું હતું. તો ગીતાંજલિ કોના દ્વારા લખેલ છે? રવિન્દ્રનાથ ટાગોર. ગોરા એમની સુવિખ્યાત નવલકથા છે. એમની મોટાભાગની સાહિત્ય કૃતિઓ ગુજરાતીમાં અનુદિત થઈ છે. સંગીતજ્ઞ અને ચિત્રકાર તરીકે પણ રવિન્દ્રનાથ ટાગોર એકલા જ જાણીતા છે. એમની વિકસાવેલી સંસ્થા શાંતિ નિકેતન દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. ચિત્ત જ્યાં ભય શૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, જ્ઞાન જ્યાં મુક્ત છે. આ ત્રણેક પંક્તિઓ આપણે જોઈ. શબ્દ સમજૂતીમાં જોઈએ તો ભય શૂન્ય એટલે નિર્ભય, વસુધા એટલે પૃથ્વી, આ બીજી વાર આવેલ છે. રૂંધાયા વિના એટલે અટક્યા વિના, ઉન્નત એટલે ઊંચું, તુચ્છ એટલે સામાન્ય, ગ્રસવું એટલે પકડવું, પૌરુષ એટલે પરાક્રમ, નિર્દય એટલે દયા વિનાનું, શિર એટલે મસ્તક. બા ભાઈ ક્યાં દરબાર પૂંજાવાળા દ્વારા લખેલ છે. તેમના વિશે અભ્યાસ કરીએ. દેશ વિદેશમાં કશો પણ પુરસ્કાર લીધા વિના લોકકથા કરનાર દરબાર શ્રી પૂંજાવાળા એભલવાડાનો જન્મ સાણંદથી જિલ્લા અમરેલી ખાતે થયો હતો. આતમરામની અમર વેલડી, પિયુષ ઝરણા, 19 વાર્તા તથા 6 સંત ચરિત્રો એમના પુસ્તકો છે. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીએ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દિલ્હીની માતંબર સંસ્થા દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પુરસ્કૃત થયા છે. BBCAના કાર્યક્રમની ખાસ નોંધ લીધી હતી. શબ્દ સમજૂતી જોઈએ. જોગંદર એટલે જોગીન્દ્ર અથવા યોગીન્દ્ર. મેરુ એ નામનો પર્વત જે સોનાનો છે એમ મનાય છે. નમણું એટલે સુંદર, નમણું એટલે સુંદર, આ મહત્વનું છે. ઓગ એટલે પૂર, કોડભરી એટલે આશાભરી, સામયું એટલે સ્વાગત માટે સામા જવું તે, ગારો એટલે માટી, સરવાણી એટલે ઝરો, ચેહ એટલે ચિતા, જાજ્વલ્યમાન એટલે તેજસ્વી, ડમણી એટલે ડમણિયું સાદું ગાડું. તળપદા શબ્દો જોઈએ. શરણાયુ એટલે શરણાઈઓ, બાયુ એટલે સ્ત્રીઓ, પારો એટલે માળાનો મણકો, રૂંગું એટલે રુદન રડવું તે, આંગળીયું એટલે આંગળીઓ, બુજર્ગ એટલે બુજુર્ગ, ભાભો એટલે વયસ્ક વ્યક્તિ. રૂઢિપ્રયોગ જોઈ લઈએ. પડકું સેવવું એટલે સહેવાસ કરવો, દેન હોવી એટલે હિંમત હોવી, ખરખરો કરવો એટલે શોક વ્યક્ત કરવો, ગળવા એટલે બોલતા અચકાવવું, કડી જવું એટલે જાણી જવું, મહરે ચડવું એટલે સામે સ્પર્ધામાં ઉતરવું. તો અહીં આપણે 12મા ધોરણનું પાઠ્યપુસ્તક પૂર્ણ થાય છે. આ પછી આપણે